નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો ભારત સરકાર દ્વારા તમામ ખેડૂત ખાતેદારોને પીએમ કિસાન યોજના અંતર્ગત વાર્ષિક કુલ 6000 રૂપિયા સહાય આપવામાં આવે છે। જે મિત્રો વર્ષમાં કુલ 3 હપ્તામાં 2000 રૂપિયા કરીને સહાય ચૂકવવામાં આવે છે। તો મિત્રો અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના અંતર્ગત કુલ 21 હપ્તા જાહેર કરી દેવામાં આવેલા છે અને હવે જે સરકાર દ્વારા 22મો હપ્તો જમા કરવાના છે તેની મિત્રો કન્ફર્મ તારીખ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે। અને મિત્રો આ વિડીયોમાં આપણે કયા કયા ખેડૂત ખાતેદારોને 2000નો હપ્તો જમા થશે અને કોને જમા નહીં થાય, અથવા તો જો તમારે 2000નો હપ્તો જમા ન થાય તો તમારે શું કરવું અને આ વખતે કુલ 4000 કે 2000 કુલ કેટલી રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવશે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે। તો મિત્રો જો તમારે 2000નો હપ્તો ના આવતો હોય તો પણ તમારે આ વિડીયો સંપૂર્ણપણે જોવા વિનંતી, જેથી કરીને 2000ના હપ્તા રેગ્યુલર આવતા થઈ જાય। તો મિત્રો સૌપ્રથમ આપણે વધુ સમય ના લેતા તમારે 22મો હપ્તો કઈ તારીખે જમા થવાનો છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેના માટે મિત્રો આપણે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમને કન્ફર્મ તારીખ જણાવી દઈએ। તો મિત્રો હવે આપણે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છીએ, જ્યાં મિત્રો અહીંયા તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જોઈ શકો છો। જેમાં મિત્રો આપણે અહીંયા નીચે જે નોટિફિકેશનમાં વાત કરીએ તો અહીંયા આપણે સરકાર દ્વારા ધ હોનેબલ પ્રાઇમ મિનિસ્ટર વિલ રિલીઝ ધ 22 સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન ઓન 13 માર્ચ 2026 ફ્રોમ ગુવાહાટી, આસામ। એટલે કે મિત્રો પીએમ કિસાનનો 22મો હપ્તો પ્રધાનમંત્રી દ્વારા 13 માર્ચ એટલે કે આવતી 13 તારીખે જમા કરવામાં આવશે, જે મિત્રો તમામ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવાની રહે છે। અને મિત્રો આ પીએમ કિસાનનો હપ્તો જમા કરવા માટે ખેડૂતોને કેવાયસી પણ કરવું ફરજિયાત છે। તો મિત્રો હવે આપણે જો તમારે આ 2000ના હપ્તા ના આવતા હોય તો તેના માટે તમારે શું પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો મિત્રો હવે આપણે સૌપ્રથમ અમુક અગત્યની માહિતી વિશે વાત કરીએ તો ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ હવે ખેડૂતોને પણ આધાર કાર્ડની જેમ 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે। કૃષિ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2024-25 થી તમામ ખેડૂત ખાતેદારોનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત કરવામાં આવેલું છે। જેના વિશે આપણે આગળ વાત કરીએ મિત્રો તો રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સીધો, પારદર્શક અને સમયસર મળે તે માટે આ આઈડી ખૂબ જ જરૂરી છે। વિશેષ કરીને આપણે વાત કરીએ મિત્રો તો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો આગામી 22મો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત કરવામાં આવેલું છે। જે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ફાર્મર રજીસ્ટ્રેશન તમે તમારા ગામના વીસી, વીએલઈ અથવા તો નજીકના જનસેવા કેન્દ્ર એટલે કે કોઈ પણ સીએસસી સેન્ટર પર જઈને તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો અને ખેડૂત પોતે પણ પોતાના મોબાઈલ દ્વારા એગ્રીસ્ટેકની વેબસાઇટ ઉપર જઈને સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકે છે। હવે મિત્રો આપણે ખેડૂત નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ખેડૂત ખાતેદારોનું આધાર કાર્ડ, ત્યારબાદ આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર, ત્યારબાદ ખેડૂત ખાતેદારની બેંકની પાસબુક અને જમીનની વિગત એટલે કે તમારા 7, 12 અને 8 આ તમામ ડોક્યુમેન્ટ્સ મિત્રો તમારે સાથે રાખવાના રહે છે, જેથી કરીને તમારી ખેડૂત નોંધણી તમે કરાવી શકો છો। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો જો તમારે હપ્તો જમા ન થતો હોય તો તેના કયા કયા કારણો હોઈ શકે છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં સૌપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાનનું ઈ-કેવાયસી કરાવેલું ન હોય, ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડ બેંક સાથે લિંક ન હોય અથવા તો ડીબીટી કરાવેલું ન હોય, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ખેડૂત નોંધણી કરાવેલી ન હોય એટલે કે તમે ફાર્મર રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય અને તમારો જમીન રેકોર્ડ સીડિંગ કરેલો હોવો જોઈએ। જે મિત્રો અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે તે મુજબ આ સ્ટેટસમાં તમારે સંપૂર્ણપણે યસ લખેલું હોય તો તમારે આ પીએમ કિસાનના હપ્તા નહીં અટકે। હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ખેડૂત નોંધણી આપણે ક્યાં કરાવવી, જેના વિશે વાત કરીએ તો તમે જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકો છો, ત્યારબાદ તમારા ગામના વીસી દ્વારા તમે ખેડૂત નોંધણી કરાવી શકો છો અને કોઈ પણ સીએસસી સેન્ટર એટલે કે જનસેવા કેન્દ્ર દ્વારા પણ તમે ખેડૂત નોંધણી કરી શકો છો। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઘણા બધા ખેડૂત ખાતેદારોને એવો પ્રશ્ન બનતો હોય છે કે તેમને પહેલા કોઈ અલગ બેંકમાં પૈસા જમા થતા હોય છે, ત્યારબાદ અચાનક કોઈ હપ્તા જમા નથી થતા અને તમામ ખેડૂત ખાતેદારોને એવું લાગે છે કે તેમના હપ્તા જમા થવાના બંધ થઈ ગયેલા છે। તો મિત્રો સરકાર દ્વારા ખાસ નોટિસ જાહેર કરેલી છે કે તમામ ખેડૂત ખાતેદારોને તેમના પીએમ કિસાનનો હપ્તો જે કોઈ પણ બેંકમાં તેમને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ચાલુ કરાવેલું છે તે જ બેંક ખાતામાં તેમને પીએમ કિસાનનો હપ્તો જમા થાય છે। તો મિત્રો
ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તમારું ડીબીટી કઈ બેંકમાં ચાલુ છે તે જાણવા માટે આપણે અગાઉથી જ ચેનલ ઉપર એક વિડીયો બનાવેલો છે, જે તમારે જોઈ લેવાનો રહેશે. અને ઘણા બધા ખેડૂત ખાતેદારોને એવું બને છે કે તેમને એક કરતાં વધારે બેંકમાં ખાતા હોય અને જે બેંકમાં તેમને પહેલા પીએમ કિસાનના હપ્તા આવતા હોય તે બેંકમાં તેમને પીએમ કિસાનના હપ્તા નથી આવતા અને ત્યારબાદ તેઓ ડીબીટી ચેક કરે અને જો કોઈ બીજી બેંકમાં તેમનું ડીબીટી હોય તો તે બેંકમાં તેમને હપ્તા જમા થયેલા હોય છે. તો તમારે મિત્રો ખાસ જો તમારે હપ્તા ના આવતા હોય તો તમે આ વિડીયો જોઈને તમે ચેક કરી લેજો કે કઈ બેંકમાં તમારે ડીબીટી ચાલુ છે અને તે ખાતામાં તમારા પીએમ કિસાનનો હપ્તો જમા થશે. તો મિત્રો આ વિડીયોની લિંક ઉપર આઈ બટન ઉપર અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, જ્યાંથી તમે તમારે કઈ બેંકમાં ડીબીટી ચાલુ છે કે નહીં તે તમે જાતે જોઈ શકો છો. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય, કોઈ પણ નવી યોજનાઓ હોય અથવા તો ખેડૂતોને લગતી ખેતીવાડીને લગતી માહિતીઓ અને કોઈ પણ સરકારી સહાય વિશે સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા આપવામાં આવે છે. તો આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને તમામ ખેડૂત ખાતેદારો સુધી પહોંચાડવા વિનંતી. અને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની માહિતીઓ વિડીયો દ્વારા રેગ્યુલર મૂકવામાં આવે છે. ધન્યવાદ મિત્રો.